नमो रिंदनो सिद्धा नमो जनम सौदानम ऐसो भजनुकार सब पावनासन मंगलान जस सिंपणमं भवि मंगलम मंगलम मुकान वीर मंगलम गौतम वीर मंगलम सुभद्राद जनधर्म सुमंगलम नमो दुर्वार नागादि वैरी मारनि मारिने अरहते योगिनाथाय महावीराय तायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः अन्नगे च सुरेन्द्र च कौशिकपाद संस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कल्याण पद्मा राम श्रुत गंगा हिमाचल विश्वाम्भोजरविं देव वन्दे श्रीज्ञातनन्दन अज्ञानतिमिरन्दनं ज्ञानं जनसलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करनारा तारा तीर्थंकर શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. વંદિતું સૂત્ર 7 ગાથા પૂરી થઈ. 8મી ગાથામાં પ્રવેશ. પંચનમ મનુયાનમ ગુણવચ તિન્ન મૈયારે શિખાનમ ચ ચૌરમ પડિક્કમે દિશ્યમ સમ. શ્રાવક જીવનમાં 12 વ્રત બતાવેલા છે અને આપણે લીધા હતા. પંચનમ મનુવ્યાનમ 5 પ્રકારના અનુવ્રત, તિન્હમ ગુણવ્યાનમ 3 પ્રકારના ગુણવ્રત અને ચૌનમ શિક્ષાનમ 4 પ્રકારના શિક્ષાવ્રત. અને ડે ટુ ડે લાઈફની અંદર આપણે જીવતા હોઈએ લગભગ તો વ્રતનું પાલન આપણે બરાબર કરતા હોઈએ, છતાં પણ કદાચ કોઈ નિયમ લીધો હોય ને આપણાથી આજના દિવસ દરમિયાન કોઈ એવું પાપ થયું કે કોઈ એવું નિમિત્ત આવી ગયું કે આપણે એકાદ વ્રતમાં ક્યાંક કશે પણ નાનો અતિચાર લગાડી દીધો તો આપણે એનું પણ પાપનું મિચ્છામી દુક્કડમ કરીએ છીએ. પછી આપણે આગળ વધતા વ્રતની અંદર જઈએ છીએ. પડેમી અનુભવી થુલગ પાણાવી રહ્યો આ ગાથા મેં ચાલુ કરેલી. પહેલું વ્રત હતું પ્રાણાતિપાત વિરમણ વ્રત. કોઈ પણ જીવની હિંસા ન કરવી. અને એના પ્રકાર હતા વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર, આરોપણ, ભબંધ, છવિ છે, અહિભાર, ભક્ત, પાનવ છે, ભક્ત પાનનો નિરોધ. આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. પહેલું વ્રત પૂરું થયું, બીજા વ્રતમાં પ્રવેશ કરે છે. બી અનુભયમ શ્રાવક જીવનમાં બીજા નંબરનું વ્રત બતાવ્યું છે કે તારે જૂઠું બોલવાનું, અસત્ય તારા મુખમાં શોભે નહીં. આજે તો પરમ કૃપાળુ કોઈ પરમાત્માની કૃપા છે ને પૂર્વજન્મની કોઈ એવી પુણ્યાઈ છે કે આપણે બધું બરાબર બોલી શકીએ છીએ. આપણે તોતળા નથી, બોબડા નથી ને મૂંગા નથી. આપણને આજની તારીખમાં મળેલી એ ભાષા દ્વારા જો આપણે જૂઠ બોલવાનું કામ અને એનું પ્રયોજન ઓછું નહીં કરશું તો નેક્સ્ટ જન્મ શું? ડગલીને પગલે જૂઠું બોલે માણસ, ડર જ નથી. પકડાઈ જવાનો ડર નથી, પકડાય તો કે એમાં શું થઈ ગયું તો બધા બોલે. હું એવલો થોડી બોલું છું. પહેલાં તો પકડાઈ ગયા પછી બી કહેતો થોડું મોઢું શર્મિંદું બનતું હતું. હવે તો પકડાઈ બી જાય તો કે જેમાં અમે શું બોલ્યું, બધા બોલે એમાં અમે પણ બોલ્યા, આમાં શું મોટી વાત છે? ક્યાં આપણા જૈન દર્શનના સંદર્ભ મજાના પાયાઓ અને ક્યાં જગતની આવી અલગ અલગ વિચારધારાઓ જ્યાં જૂઠ રૂપે પણ સફેદ દેહ ચાલે છે અને રસ્તે ખતરો છે. બી અનુવયમી પરિથુલગ અલિય વૈનવી રહી. બીજું અનુવ્રત પરિથુલગ એટલે ચારે બાજુથી સ્થૂલ વૃષાવ નિર્માણ વ્રત છે. અને એ કોઈ અપ્રશસ્ત ભાવથી કે કોઈ પ્રમાદના પ્રસંગથી મારાથી બોલાઈ ગયું હોય, જાણી જોઈને તો બોલતા જ નથી, પણ ઇન કેસ પ્રમાદના પ્રસંગને કારણે કોઈ એવો પ્રમાદ થઈ ગયો મારાથી અને બોલાઈ ગયું, તે અતિચારને પણ અમે માફી માંગીએ છીએ. કઈ રીતે? નંબર 1 સહસા, પછી રહસ્ય આવશે, પછી દારે આવશે, મોસુવેસે આવશે અને કુડલે આવશે. એના 5 અતિચાર આવે છે. અતિચાર એટલે શું કે દુભાતા દિલે કરવું પડ્યું હોય તો અતિચાર. કોઈ પણ પાપ દુભાતા દિલે કરવું પડ્યું તો અતિચાર. જેમાં દિલ તમારું દુભાયું હોય, બિંદાસ કર્યું, તમને અંદર કાંઈ ડંક પણ ન લાગ્યો, તમે દુભાયા પણ નહીં, અનાચાર. રાત્રિ ભોજન તમે કર્યું કદાચ, દિલ ડંખ્યું તો કે ના અમને કાંઈ ડંખ્યું નહીં, અનાચાર છે. દિલ ડંખે હું કરી શકતો નથી, મારે ચોવ્યાર કરવો જોઈએ, મારા સંજોગ એવા ન રહ્યા, આ દિલ અંદરથી દર્દ પામે, દુખે તો અતિચાર. જે પાપની અંદર દિલ અંદરથી ડરતું ન હોય, જેમાં ડંખ જ ન હોય, અનાચાર 100%. વાત દેશે ઘડીકમાં તો કેટલાક પાપોમાં તો આ પાપો છોડવાની ત્યાં પ્રવૃત્તિ જ આપણે નથી કરી. કેટલાકમાં ખાલી પ્લાન બનાવ્યો પણ એવો કંઈ વિચાર ન થાય એવું છોડવા જેવું છે. કેટલાકમાં તો તમે ધર્મ માટે એક વખત પાપ છોડ્યું હતું ને પાછું એ પાપનો પ્રવેશ થયો છે. ત્રણેય ડેન્જર. હવે ત્રીજું તો ખાસ કે ધર્મમાંથી એકવાર તમારું પતન થયું, પહેલો દિવસ એ પતન કોઈ કારણસર હશે, પછી પતન 100% હશે. મારા એક મિત્રે સેન્ડવિચ બ્રેડની બાધા લીધેલી. અમે કોઈ પ્રવાસમાં સાથે આવતા હતા, જમવાનું કંઈ હતું જ નહીં અમારી પાસે, અમારે ચોવ્યાર કરવા હતા. ટાઈમ થવાને 10 મિનિટની વાર અને કંઈ આવે જ નહીં ટ્રેનમાં. હવે કરવું શું?
ત્યાં સેન્ડવિચ આવ્યું, ઓલો કે ચાલે સેન્ડવિચ ક્યાં બતાવે, બીજું નહીં, ચોવિયાર કરશું એ વાત પાકી, પણ સેન્ડવિચના રસે નથી જવું. કારણ કે આજે તો કારણ છે કે સેન્ડવિચ એવી એક માધ્યમ છે કે 10 મિનિટમાં આપણી પાસે આ જ ઓપ્શન છે. પણ જો એક વખત જીભની ઉપર આટલા વર્ષો સુધી જે બ્રેડનો આપણે સ્વાદ નથી ચાખ્યો, આજે એક વખત જો તે સ્વાદ ચાખી લીધો તો આવતીકાલે તું બીજી વખત એ માંગી લઈશ, માટે નથી ખાવું. આજે અતિચાર છે, કાલે અનાચાર થઈ જશે. પાપનો રસ્તો આ છે. શરૂઆત ભલે દુભાતાથી લેતી હોય, પછી બિંદાસ, એ ડર ન લાગે. અને એકાંતે આપણું નુકસાન, એકાંતે 100% આપણું નુકસાન થાય જ. માટે પાપના રસ્તા પર પહેલાં તો જવું જ નહીં. દુભાતા દિલે પણ ન જવું, કારણ કે આજે જઈશ દુભાતા દિલે, આવતીકાલે પતન થઈ જશે. બેઠું બરાબર. અને હજારો દાખલા છે. કલ્પસૂત્રના દ્રષ્ટાંત પણ આવે છે કે બહુ સાત્વિક માણસ હતો ને એને એક વખત એમ કીધું શેઠે જાતા રહે ત્યાંથી ઉઘરાણી લાવવાની. રસ્તામાં મોટો પટ્ટો આવતો હતો કે જેમાં નોનવેજની લારીઓ ને એ બધું આવતું હતું. પૈસે તો અઠવાડિયું તો ગયો જ નહીં, શરીર નોકરીમાંથી કાઢી મૂકીશ. એટલે આંખો બંધ કરીને ગયો, અને પછી આમ આંખો ખુલ્લી રાખીને ગયો, અને પછી સૂંઘતો ગયો, પછી ખાતો જ થઈ ગયો. પતનનો માર્ગ છે આ. પાપને પચાવવું એટલે અઘરું જ, બાકી પાપ ભોગવતા જ થઈ જશો. કારણ કે જે લોકો ગાંડા હોય ને, સાયકોલોજી જે લોકોને સ્પેશિયલ હોય, તે લોકોની અંદર એક પ્રોબ્લેમ જ પડી હોય, કે જેને કારણે પોતે એ લોકો વિચાર જ કરે હંમેશા કે આ કેમ કરતો છે, લાવ એને હું અનુભવું, લાવ એને હું અનુભવું, લાવ એને હું અનુભવું. અનુભવની દુનિયામાં જે એક વખત જતા રહ્યા તો ચોક્કસ એમ સમજી લેજો કે તમારું પતન 100%. જોવાની મર્યાદા જુદી વસ્તુ છે, અનુભવમાં આવી ગઈ તો પતન થઈ જાય. અને પાપોના ક્ષેત્રમાં હંમેશા પ્રોબ્લેમ ઊભો જ છે. જો તમારું સત્વ ન હોય તો આજે તમે જુઓ છો, કાલે તમે કરતા જ થઈ જશો. માટે જ્ઞાનીએ રસ્તા પર જવાની ચોખ્ખી ના જ પાડી કે આ રસ્તા પર જવું જ નહીં, જેને કારણે કોઈ પતનનો માર્ગ આપણી સાથે જોડાય. વાત સમજાય અહીંયા સુધી? આપણે આગળ ચાલીએ. સહસા અચાનક નીકળી ગયું, બાય મિસ્ટેક, જીભ સ્લીપ થઈ ગઈ. મારે જૂઠ નહોતું બોલતું, પણ મારાથી બોલાય. બે જગ્યા એવી છે માણસ ત્યાં ન બોલાવાનું બોલી નાખે, એક સ્ટેજ ઉપર અને કોર્ટમાં. આ બે જગ્યા પર જ્યારે ઊભો હોય ત્યારે ગમે તેટલી તૈયારી કરીને ગયો હોય ને, એ બે જગ્યા જ એવી બનેલી છે કે ત્યાં આગળ બધા લોકો ભયભીત જ હોય. એક સ્ટેજ ઉપર અને એક કોર્ટમાં. સમજાય ગયું? માણસ ત્યાં ભૂલ કરી બેસે. બહુ માસ્ટર માઇન્ડને સતત ધક્કા ખાધા હોય, અને એમાંય જેને પીએચડી કરી દીધી હોય તો ન ભૂલે, જુદી વસ્તુ છે. બાકી બધા અહીંયા આગળ ભૂલે જ. કોર્ટની અંદર ઊભો રાખેલે વકીલ ક્રોસમાં પૂછે, કારણ કે તો બુદ્ધિવાળો માણસ, પાછો ખોટો માણસ, પાછો ક્રોસમાં પૂછે, એટલે એની જગ્યાએ સાચો, આપણી મતી પ્રમાણે ખોટો. એટલે એ તમને ઊંધું જ પૂછે, એટલે તમને ભય જ હોય કે હમણાં એને ઊંધો જ પ્રશ્ન પૂછે. કારણ કે જે પૂછે એમાં પણ એમ જ લાગે કે આ કંઈ ફસાવા જ પૂછીશ. સમજાઈ ગયું બરાબર? હમણાં એવું થયું, હું એક જગ્યાએ કોર્ટમાં હતો, મારે ઊભા રહેવાનું હતું, મારી સામે વકીલ ક્રોસમાં હતો. બિચારો વકીલ બે વખત ફસાઈ ગયો, હું નીકળી ગયો. વકીલ ફસાઈ ગયો. બોલો, જૈન દર્શનના ન્યાય અમે ભણ્યા છે. જૈન દર્શનને એટલે એટલા તો સ્ટ્રોંગ ન્યાય છે, એટલા તો ઊંડાણવાળા ન્યાય. 9 વર્ષથી એમાં જ અભ્યાસ કરું છું. અને એટલો તો ડીપ જતો રહે ન્યાય કે ઓલો વ્યક્તિ તો આમ ઉપલક લાગ્યો મને. કારણ કે એ વ્યક્તિને એમ કે હું નવો માણસ હોઈશ, પહેલી વખત કોર્ટમાં આવ્યો છું. મને સીધું પૂછતો હતો, પણ એને ખબર ન પડી. મેં એના શબ્દોમાં જ ફસાવી ગયો. જજ હસવા લાગ્યો મારા પર. થાય, આપણું જૈન શાસનમાં બહુ ઊંડા પદાર્થો છે. એમાં જે દુનિયાના પદાર્થો જેટલા ડીપ એમાં બતાવ્યા છે, એટલું અંદર સૂક્ષ્મ જવાનું હોય કે જૈન ન્યાયમાં તમે એટલા બધા ઊંડા ઉતરો તો તમને આ બહારનું તો એમ લાગે કાંઈ છે જ નહીં. બધા બહુ સહજતાથી આપણને બધો ખ્યાલ આવે. એટલું જ સીધું છે. હાજી, યસ, આખો જૈન ન્યાયનો ગ્રંથ છે. એના લાઇન્સર ક્રમ છે. પહેલાં ન્યાય ભૂમિકા આવે, પછી જૈન તર્ક સંગ્રહ આવે, જૈન મુક્તાવલી આવે, સપ્તપદી પ્રદીપ આવે, પછી ષડદર્શન સમુચય આવે, સ્યાદવાદ મંજરી આવે, સ્યાદવાદ રત્નાકર આવે, પછી રત્નાકર અવતારિકા આવે, સ્યાદવાદ રત્નાકર આવે, પછી ન્યાય અવતાર આવે, દ્વાદશાહી ચક્રવલ આવે, પછી સંમતિ તર્કશાસ્ત્ર આવે. માઇન્ડ બ્લોઈંગ. શું ગ્રંથો છે! અરે તમે એ કરવા માટે એટલે તમારી આંસુ વહી જાય ભણતા. તમે આમ 1 કલાક પડે છે, તમારે માથું જ દુખી જાય તમારું. તમને એમ થાય કે બાપરે બાપ, આ બધું આપણે શું આ કેમ થશે ને કેમ આવડશે? એક લીટીમાં આમ ગોળ ફરતા હોય જ્ઞાની. પણ જ્યારે તમે ફાવી જાય પછી તો તમે આમ ડગલીને પગલીને રમતા આમ જાણે ચાલો એટલે સ્મૂથ ચાલી શકે. અને એની જે જીભ પર બેસાડવાની સ્ટાઇલ, એમાં એટલી બધી મહેનત કરવી પડે. બીજું બહુ ઇઝી 3 જ દ્રષ્ટાંત આવે: ગટપટ ને ગધેડો. બીજું કંઈ આવે જ નહીં. એક માટલું ને એક કપડું ને એક ગધેડો. ચોથું કંઈ આવે જ નહીં. સૌથી બેસ્ટ શીખવું પડે. 9 વર્ષ અભ્યાસ ચાલે. 3 મહિના તો ખાલી એના શબ્દો જ શીખવામાં લાગે કે શબ્દો કયા બોલવાના છે. તો પછી 3 વર્ષ સુધી ખાલી એ શબ્દોને જે શીખ્યા હોય એના પર પરિશીલન જ કરવાનું. પછી તમારા મોઢામાં બેસે. અમે મહાત્માના અભ્યાસ ચાલે ને ચોમાસામાં, એમાં થોડોક સ્ટાર્ટિંગમાં અભ્યાસ થાય એટલે ડિબેટ ચાલુ થાય અમારી.
હવે એક ટોપિક પર હું સામે અને મહાત્માઓ સામે હોય અમે લોકો ડિબેટ કરીએ. 3 પોઈન્ટની ડિબેટ રાખેલી હોય, 3 પોઈન્ટની. એટલે એમાં હાર જીત કાંઈ નહીં. જજ તરીકે કોઈને પણ બેસાડ્યા હોય, બંને દલીલો છે, એ લોકોને શીખવાડ્યું હોય કે તમારે માર્ક આપવાના, કોણ સરસ દલીલ બોલ્યો, કોને તોડ્યું, કોણ તોડવાનું ભૂલી ગયો, આવી તમારી ચાલતી હોય. બહુ મહાત્મા બહુ સરસ મહેનત કરે. હું જીતવા તો ન દવી પાકી વાત છે, કારણ કે એમને તૈયાર કરવાના છે. યોગ દર્શન તો આવે છે ઘટપટ ઘટ. એનું કારણ છે કે બ્રાહ્મણ પંડિતોનો અભ્યાસ હતો ને, એ લોકો ગ્રંથ મેન આ ભાષા ત્યાંની હતી. એ લોકો એવી રીતે ભણતા હતા કે પાણીનું માટલું પાસે પડ્યું હોય અને એ લોકોનું કપડાં ઉપર લટકતું હોય, એટલે એ લોકો છે ને સતત માટલું જોયા કરતા હોય. એટલે કંઈ બી વિચારે ઘટ પર વિચાર કરે લોકો, પાછું ઘટ જ જુએ એટલે માટલું જ આવે. આમ સામે પટ જ દેખાતું એટલે પટ જ દેખાય. આમ ઘરને બારીમાંથી બહાર જો તો કુંભાર ગામડામાં રહેતા હોય એટલે કુંભાર હોય, અને ગધેડા ફરતા હોય ગામડામાં એ ગધેડો. ચોથું એક્ઝામ્પલ જ ના આવે. ત્રણ દ્રષ્ટાંતની અંદર તમારી જિંદગી પૂરી કરવાની. ઘટપટ ગધેડો બહુ અદ્ભુત છે આખો ન્યાય. ખ્યાલ આવ્યો? એની ચાવીઓ છે. ચાવી મળે ને પછી તમને બેસે. ચાવી ન મળે ત્યાંથી તમને એનો રસ્તો ન પકડાય. એની ચાવીઓ શોધવાની છે. બધી ચાવી મળી જાય એટલે પછી રસ્તો તમારો એકદમ ખુલ્લો થઈ જાય. એ ચાવી મહત્ત્વની છે. ચાવી મહેનત તમને આપનારે આપવી જોઈએ, તમારે એને મેળવવી જોઈએ. બે વસ્તુ ભેગી છે. એ બે ફાવી જાય એટલે તમે જીતી ગયા. ખ્યાલ આવ્યો? બરાબર. પણ છે આપણે દરેક વસ્તુને સિદ્ધ કરીએ કે અમે કેમ આમ માનીએ છીએ. પણ એ તો તર્કથી સિદ્ધ કરવાનો, નહીં કે આમ શ્રદ્ધાથી. ભાઈ તમે એમ કહો છો કે ભાઈ મોક્ષ આ રીતે જ મળે તો આ કેમ મળે, તો એ બી જડબે સલાક તર્કથી સિદ્ધ કરવાનું. તમે કહો આમ કેમ, તો એમાં બી તર્કથી સિદ્ધ કરવાનું. એમ લોજિક આપવાના પરફેક્ટ. અને એ લોજિકલ એટલે કેટલું ડીપ નાખ્યું હોય કે ઓલા સામેવાળા એની સામે આપણે પક્ષ ઊભો કર્યો હોય, એ આપણે ક્રોસમાં કર્યા કરે કે આમ નહીં તો આમ થાય, તો એ બધાનો જવાબ આપતા 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 આપણે જવાબ બનાવ્યો હોય. આમ નિષ્કર્ષ હોય આખો. અમે તો આમ એને ઊંડું માનીએ છીએ ભાઈ. એમાંથી જ તો બહુ શું છે કે આપણે એટલું ઊંડું સુધી કોઈ બધા ભણી જ નથી શકતા. એ જ્ઞાન માર્ગ તૂટે છે ને એટલે આપણે બધી શ્રદ્ધા અને બધું જ તૂટી જાય છે. બાકી તમે ખાલી જૈન દર્શન અમુક ગ્રંથો જ ખાલી ભણો ને આવા બધા ઊંડા, તમને મારે કહેવું જ ન પડે, તમે શ્રદ્ધાળુ જ થઈ ગયા હો. તમને એમ જ થાય કે આ શું છે આપણી પાસે. પણ પ્રોબ્લેમ એ છે કે અમે તમને બધા ગ્રંથો આપી શકતા નથી અને તમે બી એટલું બધું પામી શકતા નથી. આ બે વચ્ચે એક મોટી દિવાલ જ પડી છે, એને કારણે અટવાઈ જઈએ છીએ. બાકી જ્ઞાન માર્ગ તો એટલો તો સરસ છે આપણે ત્યાં કે આપણે કલ્પના ન કરી શકીએ. એટલો સરસ છે જ્ઞાન માર્ગ. અને દરેક દર્શનમાં જ્ઞાન માર્ગ તો સારો જ હોય, એમાં આપણો તો સવિશેષ છે પાછું. ચાલો એટલે પાછી મૂળ જગ્યા પર આવીએ આપણે. અચાનક આપણી કઈ એવી ભૂલ થઈ ગઈ, આપણા મોઢામાંથી કંઈક નીકળી ગયું, આપણાથી જૂઠ બોલાઈ ગયું, અતિચાર લાગે છે. રહસ્ય એકાંતની અંદર કોઈ વાત કહેવામાં આવી, જો આ વાત આપણા બે વચ્ચે છે, કોઈને કહેવાની નહીં. આ ભાઈ જઈને ઓલાને કહેશે, અચો કહેશે અમારે એમ નક્કી થયું હતું, કોઈને કહેવાની નહીં, બધું ધ્યાન રાખજે ને ખબર ન પડે. અલ્યા ભાઈ કરી મારી સાથે વિશ્વાસઘાત કર્યો, આ શું? નેવર. તમને ખબર નથી કે આના કેવા ચીકના કરવા મંદાશે. તમે કોઈને વિશ્વાસ આપેલો વિશ્વાસ તોડી નાખો છો, શું કરો છો? બહુ સંભાળવું આ બધું. તો સંબંધ સાચવવો હોય તો વિશ્વાસ તોડવો પડે છે, ને વિશ્વાસ તોડો છો તો સંબંધ સચવાય છે. સંબંધ તૂટે તો ચાલે, વિશ્વાસ તૂટે તો ના ચાલે. અમુક જે વિશ્વાસો છે, જે લોકો આપણા પર મૂકેલા છે, વિશ્વાસનો ઘાત તો ન, અરે એ આપણો દુશ્મન થઈ જાય ને કદાચ દુશ્મન, તો બી જ્યારે તમારી પર એને વિશ્વાસ રાખેલો ત્યારે તમે કોણ હતા? મિત્ર હતા. તમે એ દુશ્મન થયા પછી પણ એની સાથેનો વિશ્વાસ તમે તોડી શકતા નથી. આ જવાબદારી છે કે ત્યારે તમે એની સાથે કમિટમેન્ટ કરેલું હતું કે હું આ વાત કોઈને નહીં કરું, પ્રોમિસ આપીને. બને ત્યાં સુધી કોઈ પર વિશ્વાસ મૂકતા જ નહીં. તમારી સાથે બધું હા હા કરીને પ્રોમિસ રાખશે, તમારા પાછળ એ બધી ખંજર જ ફોકશે. આ સંસાર છે, એ તમે કોઈના પર વિશ્વાસ મૂકતા નહીં. પહેલી વાત સમજી લો, તમારે ભગવાન સિવાય કોઈના પર વિશ્વાસ નહીં મૂકવાનો. નંબર 2, કદાચ કોઈએ તમારા પર વિશ્વાસ મૂકી દીધો છે તેનો ઘાત ન થવો જોઈએ. સમજાઈ ગયું? બરાબર. એનો ઘાત ન થવો જોઈએ. તમારે કોઈના પર વિશ્વાસ મૂકવાની જરૂર નથી, તમારે ભગવાનના સરને દેવાનો. કોઈક વ્યક્તિ તમારા સરને આવ્યો છે તો એના વિશ્વાસનો ઘાત ન થવો જોઈએ. ધ્યાન તમારે પૂરું રાખવાનું. હવે જો તમને એમ લાગતું હોય કે ભાઈ હું કોઈને કહી દઈશ, તો તમારે મહેરબાની કરીને એની વાત સાંભળવી જ નહીં. એકવાર એ તત્પૂરતું ખોટું લાગશે પણ પાછળથી સારું હશે. પાછો સાંભળો બી ખરો અને પાછળથી થોડી પણ નાખો. અને કર્મસત્તાની પ્રોબ્લેમ બી એક એવી છે કે આપણે વિશ્વાસઘાત તોડ્યો તો ઓલાને ખબર પડી જ જાય. કારણ કે ફરી ફરીને વાર્તા ત્યાં પહોંચે એટલે એને ખબર તો પડવાની છે કે આ વાત તો આપે જ જાણે કે તે ખબર પડી.
અને આપણે કદાચ ચલો જૂઠું બોલી નીકળી પણ જઈએ, મને નથી કર કે કર, મેં તો કોઈને કીધું જ નથી, આપણે કદાચ જૂઠું બોલી નીકળી પણ જઈએ. અને ભગવાને તો જોયું જ, તમારા આત્માએ તો જોયું જ, તમે કોકને છેતરશો તો પહેલાં તમે તમારી જાતને જ છેતરતા હશો. અને જ્યારે તમારી પોતાની જાત જ છેતરાતી હશે તો પછી બીજું કેવું જ શું. એટલે કોઈએ એકાંતમાં કોઈ પણ વાત કીધી હોય તો તમારી પહેલી જવાબદારી છે કે એને એકાંતમાં કહેલી કોઈ પણ વાત તમે કોઈને બહાર કહી શકતા નથી. એ રીતે કોઈ વ્યક્તિ એકાંતમાં વાત કરી રહ્યું છે અને તમે કોઈની એકાંતની અંદર કોઈ પણ વાત સાંભળેલી છે, એકાંતની કોઈ પણ વાત તમારા કાનમાં પડી અને એ વાત તમે ઓલાને ખબર ન પડે, તમે ત્યાં દૂરથી ઘણાની આવડત હોય કે એના હોઠ હલતા હોય ને એ જોઈને પામી જાય. ઘણાનો સ્ટેબસ બહુ સરસ હોય, ઓલાનો હોઠ હલતો દેખાય સમજે કે આ લોકો આ વાત કરે છે, સાચું બી હોય પાછું. અને આવી રીતે કદાચ કોઈની વાત તમે જાણી લીધી છે તો પણ એ એકાંતમાં વાત કરે છે ને, તો જાણ્યું એ તો તમારો ગુનો છે. અને જાણ્યા પછી, જાણી લીધા પછી તમે બહાર પાડો એ બીજો ગુનો છે. શું જરૂર છે એકાંતમાં કોઈ વાત કરતો તો આપણે ટપકું મૂકીને કે જોવાની વાત. દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર છે, નહીં જોવાનું, આપણે મતલબ જ નહીં રાખવાનો. એ જાણે ને એનું કામ જાણે, શું મતલબ. જાણીએ તો દુઃખી, જાણીએ જ નહીં તો સુખી. પત્ની, ત્રીજો પોઈન્ટ ખાસ આપણા માટે લેવો છે. પત્ની એકાંતમાં કોઈ પણ વાત કીધી હોય આપણે બહાર પાડી શકતા નથી. જો બહાર પડી આપણાથી કોઈને પણ આપણે ગુનેગાર છે. આપણે પત્નીનો વિશ્વાસઘાત કર્યો, એની સાથે વિશ્વાસનો ઘાત કર્યો એટલે આપણા ઘરથી લક્ષ્મી અવળામુખ પાડી થાય છે, આપણી સંપત્તિઓ તૂટે છે, કારણ કે આપણે આપણા ઘરની લક્ષ્મીને વિશ્વાસ તોડી નાખ્યો. કેટલું બોલો, શાસ્ત્રકાર કેવી ચિંતા કરે, વિચારો કેટલી ચિંતા. સ્વદ લેખો છે દારે, દારે એટલે પત્ની. ખાસ કીધું છે, પુરુષોને કીધું છે આ ખાસ. પત્નીએ મૂકેલો તમારા પર વિશ્વાસ, કે પત્ની પોતાની વાત કહેશે કોણ, એના માટે પોતાનું વ્યક્તિ કોણ, તો કે એના શ્રાવક, બીજું કોણ. અને એ જ્યારે એની પોતાની વાત આપણને આટલા દિલથી કીધી હોય તો જવાબદારી આપણી મોટી બને છે કે આપણે ક્યારેય પણ એ વાત કોઈને પણ કહી શકતા નથી, આપણે એનો વિશ્વાસ તોડી શકતા નથી. કહેવાય ગયું તો કોઈ આપણે એની સાથે છેતરપિંડી કરી, આપણે જૂઠ વ્યવહાર કર્યો કહેવાય, આપણે વ્રત ખંડિત કરી નાખ્યું કહેવાય, આપણે એનો વિશ્વાસ તોડ્યો કહેવાય, આપણે એની સાથે બહુ મોટું ખોટું કામ કર્યું, આપણે આપણું સુખ આપણા કારણે જ નુકસાનમાં મૂક્યું કહેવાય. બોલો, મહાપુરુષોની દ્રષ્ટિ ક્યાં હશે, વિચારો. કેવા એક એક જીવને વિચારીને મૂક્યું છે કે આનું જિંદગી બરબાદ થાય એવું તો તું કરી જ ન શકે, આને જીવવાનું ભારે થાય એવું તો તારા જેવું તો એ પગલું જ ન હોય, કારણ કે એ ઢાંકણ છે, એ ક્યાં જશે, એની પાસે આબરૂ છે, એની પાસે ઇજ્જત છે, એ ક્યાં જશે, એને તું એવી હાલત કરી જ નથી શકતો. એને એવી રીતે જ જીવવા માટે તારે આપવું પડે કે ખુશીથી રહી શકે. આ માર્ગ જ્ઞાનીએ બતાવ્યો છે. સહસા રસદારે મોસું વય છે, મૃષા ઉપદેશ, ખોટે ખોટો ઉપદેશ આપી દો. હા હા બધું સરસ છે, કરો બિંદાસ. અત્યારે હા હા બધે પૈસા લેવાય, અત્યારે બધું નખાય, કરો ને યાર, બધા કરે જ છે ને. ખોટે ખોટા ઉપદેશ જવા દીધા. તમે ખબર ન હોય તો તમે ઉપદેશ કેવી રીતે આપી શકો છો? ફોગટના ઉપદેશ આપી શકાય કાંઈ મતલબ છે? તદ્દન ખોટા ઉપદેશો આપી દીધા, મૃષા ઉપદેશ. એક જગ્યા પર એક બેન ભણાવતા હતા, એ બેન ગરબડ બહુ કરતા હતા પદાર્થોને, ગમે તેમ ગરબડ કરનાર. મને પછી એ લોકો બીજા પાછા પૂછનારા મારી પાસે આવેલા, તમે આવા ગરબડવાળા પદાર્થો કેમ લઈને આવો છો અહીંયા આગળ? એ લોકોએ ના છૂટકી મને કેવું પડ્યું કે અમે અહીંયાથી આવી રીતે અબલક બબલક ભણીને આવીશ. એક વખત મારી કુદરતી બેનને ક્લાસની અંદર જવાનો વખત શોધવો પડ્યો અને મળી ગયો. હવે બનાવતા તો તાને દિવસે ક્લાસમાં હું જઈને બેઠો પાછળ. પછી તો શું થાય, હું કોઈને નડું નહીં, હું કોઈને કંઈ કરું નહીં. બોલો, ભયભીત તો થવાનો, કારણ કે આજે બધા ક્લાસમાં સ્ટુડન્ટ તરીકે પારસ સર આવી ગયા અને હવે હાલત એટલે બેને વિષય બદલી નાખ્યો. શું થાય સમજાય? તમે કોઈને ભણાવતા હશો તો બહુ ધ્યાન રાખજો, ભણાવજો, ના નથી, પણ બરાબર તૈયારી કરીને ભણાવજો. ઉપલક આમ તેમ આટું કૂટું ઉત્સુત્ર ના લાગે છે. અને ખોટા ઉપદેશ નથી આપી શકાતા. ખોટો ઉપદેશ કોને કહેવાય? સંસાર પક્ષે પણ વિચારાય ને ધર્મ પક્ષે પણ વિચારાય. શું ઉપદેશ આપ્યો આપી? અરે અત્યારે આ જમાના પ્રમાણે દીક્ષા નહીં, તારે તો કમસે કમ આ જમાના પ્રમાણે તારે પૈસા કમાવાનો ટાઈમ છે, તારે મા બાપને જોવા જોઈએ. આ ઉપદેશ કોણ છે અધિકાર તમે એને કહેવા માટે સલાહ સૂચન આપવા બેસી ગયા? ક્યાંથી હિંમત આવી ગઈ તમારી આટલી બધી? એને સ્વતંત્ર છે, જીવવાનો અધિકાર છે, તમને પૂછવા આવ્યો તો ઉપદેશ આપવા બેસી ગયા કોઈને પણ? સમજાઈશ? સારો માર્ગ આપણે નથી અપનાવી શક્યા તો કોઈ અપનાવતો એમાં કાંકરા તો ન નાખીએ.
હમણાં એક ભાઈ એક જણને દીકરાને નોલેજ આપતા હતા, બેટા ટીવી જોવાનું 8 કલાક વેકેશનમાં. એ કેમ? બેટા નોલેજ વધે કે. શું ભગવાન આમ કીધું નોલેજ વધે, બોલો કલ્પના કરો. હા બાપાએ આવા મળ્યા તેને ભાઈ, બેટા 8 કલાક તો ટીવી જોવાનું તારે, કે નોલેજ વધે કે તારે. એવા ફોગટિયા ઉપદેશ આપનારા દુનિયામાં લોકો મળે, કલ્પના ના થાય. કુડ લે, ખોટા લેખ લખ. 25 લાખની જગ્યા લીધી હોય, પેપર કેટલા લાખનું બનાવવામાં આવે? તો કે 12.5 લાખનું. બરાબર કહું ને? દસ્તાવેજ બને, દસ્તાવેજ 60, 40, 50, 50, 70 જે બી બિલ્ડરોની નિયમ પ્રમાણે બનતા હોય, ખોટા લેખ જ થયા. આવું તો કેટલું ખોટું દસ્તાવેજ થતા છે, ભગવાન જાણે. આ સંસાર જૂઠ. બે વયસ અહીંયા પડીકમ વિદેશીમ સભો. બીજા વ્રત દિવસે જે કોઈ અતિચાર લાગ્યા હોય તે બધા અતિચારોને હું દિવસ સંબંધી થયેલા પાપોનું ઈચ્છા ઉપલબ્ધ કરું છું. સમજાઈ ગયું? ત્રીજામાં જઈએ. તૈયનું એમ થુલક પરદ્રવ્ય હરણ વિરહ્યું. ત્રીજું અનુવ્રત સ્થૂલ પરદ્રવ્ય હરણ, બીજાની વસ્તુ લેવી, ચોરી. પરદ્રવ્ય હરણ, પરનું દ્રવ્ય હરણ કરવું. કદાચ અપ્રશસ્ત ભાવથી કે જાણી જોઈને કે પ્રમાદના પ્રસંગથી મારાથી ભૂલથી થઈ ગયું હોય તો પણ અતિચાર લાગે છે. તેના હળ પોગે તપ્પડી રૂપે વિરુદ્ધ ગમને કુડતુલો કુડમાને પડીકમે દિશ્યમ સવ. તેના હર પ્રયોગે ચોરેલી લાવીને ચોરનો પ્રયોગ કર્યો, એટલે કે ચોરે ચોરી કરીને જે વસ્તુ લાવી હતી એ વસ્તુને આપણે અંગીકાર. આ મુંબઈ છે, અહીંયા ચોર બજાર છે, ખબર છે? ખબર છે? હવે ચોર બજારની ખબર રાખો છો, ક્યાં આવ્યું? મને તો નથી ખબર ક્યાં આવ્યું. ભીંડી બજાર. ચોરીનો માલ આવે છે? કાંઈ ખબર નથી પડતી, પણ નામ આપ્યું ચોર બજાર. એક છે પાકું, 12-6 હજારની વસ્તુ તો ત્યાં આગળ તમને 4,000માં મળતી હોય, બાકી વાત છે. 15,000ની વસ્તુ તો ત્યાં તમને 10,000માં મળતી હોય, બાકી વાત છે. પહોંચી જાય માણસ, ત્યાંથી ઉપાડી લે આવે, બીજું શું. હા, એટલે હવે આ પાડી રહેજો, કાલે સીધા પિંકીભાઈની ગાડી ત્યાં આટો મારા ચોર બજારમાં વસ્તુ ચાલે છે તો પહોંચી જાઓ. જ્યાં સુધી આપણે પરિપૂર્ણ જ જાણતા કે એને ચોર બજાર કેમ કહેવાય છે, વિચારનીય વિષય છે કે લોકોનો માલ શું કરવાને આવે છે, કેવી રીતે આવે છે, શું કયા આશયથી આવે છે. બહારથી આમ મેં વર્ષો પહેલાં બધું સાંભળ્યું કે ડરથી સાંભળેલું હતું, પણ હવે એ બજારમાં જઈએ ને ત્યાં જાણીએ તો ખબર પડે. પછી બધાનું બધું જ ત્યાં મળવું જોઈએ. હું ગયો નથી ભાઈ. આટલું તું કેમ પૂછો છો? તમારે જવું છે કે શું કરવું છે? ભગવાન જાણે કેટલું તું પૂછી લેશો કે જાણે એનું. બધી ખબર છે, સાથે લઈ જજો. તો વાત કરતો તો તેના હારું ચોરે લઈને જે વસ્તુ હોય આપણે બાય કરી તો અતિચાર લાગે છે કે એને પ્રોત્સાહન મળે છે. કારણ કે ચોરી ના આવે છે તો તમે લો છો એટલે એને પ્રોત્સાહન મળે કે મારો માલ તો ખપે છે. સમજાઈ ગયું? તો ચોરીને લાવેલી વસ્તુને અંગીકાર કરે. એને લઈને આવેલી વસ્તુ છે, ચોરી કરવી એ પહેલું, ચોરીને લઈને આવેલી વસ્તુનો પ્રયોગ કરવો એ બીજું. તપ પડી રૂપે તમે એનું રૂપ બદલી નાખ્યું. ગાડી ચોરાઈ ગઈ, ફટાફટ કલર મારી દીધો, કલર બદલાઈ ગયો, જાન છૂટી. પ્રતિરૂપક, તમે એને રૂપ બદલી નાખ્યું. તમે જે પણ કાંઈ ચોર્યું તેમાં થોડો ઘણો બી એવો ફેરફાર કરી નાખ્યો, ખબર જ ન પડે કે આપણે ચોરી ના આવ્યા. હોશિયાર હોય બધા. પ્રતિરૂપક. વિરુદ્ધ ગમને, દેશ કરતાં વિરુદ્ધ આપણે આચરણ કર્યું. દાન ચોરી, સમજાઈ ગયું? ખોટો લેખ, ખોટી ક્રિયાઓ. કુળ તુલક કુળ મારે, તોલ અને માન માપ ખોટા રાખ્યા. પેટ્રોલમાં એ ચોરી કરે છે, મશીન ચાલતું અચાનક બંધ થઈ જાય, પતી ગયા, આંકડા ગયા. પેલા એવું સેટ કરી રાખ્યું કે તમને ખબર પણ ન પડે. બધે દુનિયામાં આજે ચોરી ચાલુ છે. શું કરશો? જીવ બાળશો? તમે એવા બનશો? કર્મ બાંધશો?
જગત આખું જુદું છે, આપણો ધર્મ આખો જુદો છે, ને આપણે આખા જુદા છીએ. આપણે ખોટું કરવું નહીં. જે કરે છે એ એના કર્મ એ ભોગવશે, એના પર બહુ વિચાર કરવો. શાસ્ત્રકાર એટલું વર્ણન કરે છે, ચોરી કરનાર, ચોરી કરવાને રસ્તો બતાવનાર, એને માર્ગ આપનાર, એને સ્થાન આપનાર, એને ભોજન આપનાર, એને વસ્ત્ર આપનાર અને પોતાના ઘરે આશ્રય આપનાર, બધા ચોર જ કહેવામાં આવે છે. ચોર પાસેથી વસ્તુ લઈ આવેલી લીધી, ચોરને હેલ્પ કરી, બધો દોષ જ છે. આપણે વસ્તુ મિક્સ કરી નાખી, નવી જૂની મિક્સ કરી નાખી. એક પીસ સારો કે બાકીના ભાઈ પીસ ખરાબ જવા દઈએ, આપણે મિક્સ કરી નાખીએ. ચોરી. તોલ માપ જુદા રાખીએ, બીજા નામ પર પૈસા કરી નાખીએ. ચોરી. પાર્ટી ઉઠી ગઈ ઇઝિકલ ટુ ચોરી. એની પાસે પૈસા ન હોય એવું ન હોય, પૈસા હોય જ, કંઈ પોતાના નામ પર ન હોય. માતા પિતા પુત્ર મિત્ર કલત્ર વંચી કુણીને દીધું, આ તો અતિચારમાં લખાયેલું છે. આજે પાર્ટી ઉઠે જે વાત તો છે કે 25 વર્ષ પહેલાં ભગવાન મહાવીર સ્વામી આપણને આપીને ગયા છે. ટ્રાન્સફર થઈ જશે, ચિંતા નહીં કરતો. માતા પિતા પુત્ર અને કલત્ર પત્ની, એના નામે ટ્રાન્સફર થઈ જશે. આ ચોર બેઠો હશે દુનિયામાં. પછી કહે છે મારી પાસે તો કાંઈ છે જ નહીં, હું તો ઉઠી ગયો. દાન ચોરી, સ્મગલર, જે બધા ખોટા ધંધા સરકારને માન્ય ન હોય એ બધા આપણે કામ કરીએ, ચોરી છે. આટલાના પ્રકારની ચોરીઓના દોષો આપણા માથા પર ચિંતાયા છે. દિવસ દરમિયાન કેવા એવા પાપો થતા હશે ભગવાન જાણે. જેને બી થતા હોય કર્મ બાંધે છે, ક્યાં જઈને જોશું. શાસ્ત્રમાં તો કેવું ઊંડું વર્ણન છે કે તમે બોર્ડર પાસ કરતા હો તો આ પગની અંદર ધૂળ પડેલી હોય, એ રેતી તમે ઓલી બોર્ડર પાસ કરો તો તમને ગામની બોર્ડર ઓળંગી તો રેતીમાં ચોરીનું પાપ લાગે છે. રેતીમાં છે એક વાત બતાવે છે, રેતીની કોઈ વેલ્યુ છે તો કે રેતી તમે બોર્ડર પાસ કરીને એટલે તમને ચોરીનું પાપ લાગી ગયું. રેતીમાં જો પાપ લાગતું હોય તો આ બધામાં તો ક્યાં જ્ઞાનીની દ્રષ્ટિ પહોંચશે બોલો? સમજાયું? ચોથું વ્રત, ચૌથ્ય અનુયમી શ્રાવક માટે. ચોથું એટલે મૈથુન વ્રત છે. નિચ્છમ પરદાર ગમન વિરહ્યું. સ્વસ્ત્રીને છોડીને જેટલી પણ પર સ્ત્રીઓ છે બધાની સાથેનો આપણો વ્યવહાર ટોટલ બંધ, 100% દૂર રહેવાનો. આયર્યમ અપસત્ય, કદાચ કોઈ એવા નિમિત્ત વસાત આપણાથી ભૂલ થઈ હોય તેની આપણે માફી માંગીએ છીએ. અપરિગૃહિતા ગમન, ઊંડાણનો વિષય છે પણ હું થોડીક મારી મર્યાદાથી સમજાવીશ. બરાબર એને માર્મિકતાથી સમજી રહ્યો છું. વ્રત છે, સ્વસ્ત્રીને છોડીને બીજી કોઈ પણ સ્ત્રી સાથે આપણો કોઈ પણ વ્યવહાર ન હોવો જોઈએ. કેરિયરની પાછળ આપણું કેરેક્ટર ક્યાંય પણ લૂઝ થવું ન જોઈએ, એ મહત્ત્વની વાત છે. અને આ બધી જ વસ્તુઓ બરાબર માર્મિક રીતે સમજીને જીવનમાં ઉતારવાની. મનની, વચનથી અને કાયાથી, ત્રણેય યોગથી શુદ્ધ આપણું જીવન હોવું જોઈએ. અપરિગૃહિતા ગમન, એવી વ્યક્તિની સાથે આપણે કોન્ટેક્ટમાં આવ્યા કે જે હજુ સુધી અપરિગૃહિતા છે, એટલે કે હજુ સુધી એના લગ્ન વગેરે થયા નથી, એટલે કે હજુ સુધી કુમારી છે અને એ વ્યક્તિ સાથે આપણે કોન્ટેક્ટમાં આવ્યા વગેરે વગેરે. ઈત્વર પરિગૃહિતા ગમન, આ મુંબઈ, અહીંયા આગળ અલગ અલગ પ્રકારના ક્લબ હોય. એમાં એક કી ક્લબ હોય, એમાં ચાવીવાળી ક્લબ હોય. નીચે બધા બેઠા હોય ને હાથમાં જે ચાવી આવે એ રૂમમાં જઈને એ સ્ત્રી સાથે વ્યવહાર કરવાનો. ઈત્વર પરિગૃહિતા, અલ્પકાળ માટે ગ્રહણ થયેલી પત્ની સાથેનો વ્યવહાર, અતિચારો બતાવે છે. અપરિગૃહિતા ગમન, ઈત્વર પરિગૃહિતા ગમન. અનંગ વિવાહ, અનંગ એટલે અનંગ ક્રીડા કીધી. વિચારોથી, મનથી, વચનથી, કયાથી અત્યંત ગાંડા થઈને એ વસ્તુની અંદર આપણે મન લગાવી દઈએ. વિવાહ, ઢીંગલા ઢીંગલી પરણાવ્યા. જ્યાં આપણી જવાબદારી છે એ બધાને પરણાવ્યા. આપણે ઓલા જેટલા સંસારમાં જાય ક્યાંક ને ક્યાંક કશે ને કશે આપણે નિમિત્ત બનતા હોઈએ છીએ. કોઈ સલાહ સૂચન પાસે આપણને પૂછે, વિશ્વાસ રાખીને આ તમે યદ કિંચિત રહીને સલાહ સૂચન આપણા માટે બન્યા, ત્યારે આપણે એક વ્યવહાર સાચવ્યો કહેવાય. પણ આપણે બધું સેટિંગ કરવા જ બેસી જાય અને પછી એમાં જ ધંધો માંડી દઈએ તો એ બધું આપણા પછી સંસાર વૃદ્ધિના કારમાં નિમિત્ત બને છે. બંનેમાં ફરક છે. તીવ્ર અનુરાગ, જે પણ સ્ત્રી કે જે પણ આપણી પત્ની જેના પર આપણને તીવ્ર અનુરાગ છે. સમજાઈ ગયું? અપરિગૃહિતા ગમન, અપરિગયા ઇતર, અનંગ વિવાહ તીવ્ર અનુરાગી. ચોથો વયસ યારે, આ ચોથા વ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો એ પણ આપણે બળી કમે દેશ્યમ દિવસ સુધી લાગેલા પાપોને આપણે પણ વિછામ દુક્રમ કરીએ છીએ. આગળ ચાલે પાંચમું વ્રત. ઇત્તો અનુવય પંચમમી આયર્યમ અપસપ્તમી, પરિમાણ પરિચ્છેદ. પાંચમું વ્રત છે પરિમાણ પરિચ્છેદ. જે નક્કી કરેલું પરિમાણ છે, જેટલું પરિગ્રહનું પરિમાણ નક્કી કરેલું હતું
એની લિમિટેશન આગળ પાછળ થઈ ગઈ, ઓળંગી ગયા, અને એને જે અતિચાર લાગ્યા તે અતિચારને દોષરૂપ કહેવામાં આવે છે. ઇત્તો અનુભવે પંચમમી, આ પ્રમાણે પાંચમા અનુવ્રતને વિશે. આયર્યમ અપસત્થમી, અપ્રશસ્ત ભાવથી કોઈ પણ અતિચાર થયું, આચરણ થયું. પરિમાણ પરિચ્છેદ, જે મેં લિમિટેશન નક્કી કરેલી એનો પરિમાણનો પરિચ્છેદ મારાથી ચૂકાઈ ગયો. ઇથપ્પમાય પ્રસંગેન, કઈ રીતે? 9 પ્રકાર: ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, રૂપ્ય, કુપ્ય, દીપત, ચતુષ્પદ. આ 9 પ્રકારના કોઈ પણ પ્રકારના અતિચાર આપણા માથા પર મુકાયા હોય. ધન એટલે પૈસો, નક્કી કરેલા કરતાં પૈસો વધી ગયો. 5 કરોડ નક્કી કરેલા હતા અને કાલે 6 કરોડ થઈ ગયા સીધા. પૈસો છૂટતો જ નથી, અતિચાર લાગી ગયો સીધો, કારણ કે તમે નક્કી કરેલી લિમિટને ઓળંગી ગયા. ધાન્ય, 12 મહિના માટે 50 કિલો ચોખા ભરવા નક્કી કરેલું હતું. ભગવાન જાણે આપણા કુટુંબમાંથી કોઈએ 2-3 ગુણી એક્સ્ટ્રા મોકલાવી દીધી આપણને, કારણ કે ભાત જ ખાજો. શું કરવાનું? પ્લાસ્ટિકના ભાત આવે છે, ચાઇનાવાળા મોકલે જ ખાસ આપણને. વાપરજો, સપ્રેમ પેટ બધાને મોકલવાના છે. તો શું કરો? પરિમાણ પરિકર વધી ગયું તો શું કરવાનું? એટલે આવી રીતે ધાન્ય વધે. પહેલાંના કાળમાં ધાન્યનો વ્યવહાર બહુ થતા હતા. 500 ગાડા અનાજ મોકલી દે, પાક વધી ગયો હોય તો મોકલાવે બધાને ગિફ્ટમાં. અને આપણે જે પરિગ્રહ ધારણ કરેલું એમાં કંઈ આટલું તો થોડી ધારણ કરેલું હોય. આપણે તો 12 મહિને જેટલી જરૂર પડે તેના કરતાં બધા 5-10 કિલો વધારે રાખ્યું હોય. વધારે થોડી આપણે રાખેલું હોય, અચાનક ગુણી ઉતરી ગઈ, શું કરવાનું? ક્ષેત્ર, ખેતરો કેટલા લીધા છે? ખાલી પ્લોટ, નોટ બાંધકામ. કેટલા પ્લોટો લીધા? તો કે અત્યારે તો આ કાળ જ છે, પૈસો લે. કીધું છે ને મહાપુરુષોએ, સોનામાં પૈસા નાખો અને જગ્યામાં પૈસા નાખો, પૈસા વધવાના જ છે. સીધા નાખી દે જગ્યામાં પૈસા, એક જગ્યા લીધી ને બીજી ને ત્રીજી, સંભાળશે કોણ? તો કે અત્યારે એકવાર લો ને દિખા જાયગા. જગ્યા પર જગ્યા લેતો ગયો, રાતો રાતની અંદર પોતે સુખી થઈ ગયો. લિમિટેશન તો કે તો અમે ધારેલી, અમને એમ કે અમે ક્યાં લઈ શકીએ, અમે તો 2 ખેતર ધારેલા, પણ નસીબ આવી ગયું તો 10 ખેતર થઈ ગયા મારા તો. પણ તમે લિમિટેશન ચૂકી ગયા એનું શું સમજાવ્યું? બરાબર. આગળ ચાલી. વાસ્તુ, ઘર કેટલા લીધા છે? તમે જે ઘરમાં રહેતા હતી ઘર મોટું ને પર્યાપ્ત ને વ્યવસ્થિત છે જ તમને, તો તમે આગળ કેમ બીજા ઘર લેવાની કોશિશ કરો? મુંબઈમાં કેટલાક ઘરોમાંથી 10% ઘર એવા છે કે એ લોકો હંમેશા 5 વર્ષ એક જગ્યાએ રહે, પછી હવે બીજે જઈએ. બોલો, હા, આવા બધા લોકો પડ્યા છે. દર 2 વર્ષે ઘરનું રિનોવેશન ચેન્જ કરાવે અને દર 5 વર્ષે રૂમ બદલ્યા વિના ના રહે. આપણને તો એક જગ્યામાંથી એક સોફા આમથી આમ ખસેડવું ને તો એ ત્રાસ લાગે આપણને, કે મોકલે ભાઈ પડવા દે, કંટાળો આવે છે. કોઈને કામ કરવું ગમે, 2 માણસ પકડવાનો ત્રાસ લાગે આપણને. એક જગ્યા શિફ્ટ કરી કેવું આપણે કંટાળો, આપણે કલર એ ન કરાવે ત્યાં સુધી તો મૂકને 1 વર્ષ ખેંચે તો ખેંચાઈ દેવે, ચાલશે. કારણ કે આપણને પૈસા નથી એમ નથી, પણ ત્રાસ બહુ પડે આપણને. માણસ આવે ને એ ખસેડો ને એને કપડાં નાખો ને ઢાંકી રાખો ને પછી સવાર સાંજે પાછું ઝાપટ ચૂપટમાં બહુ ત્રાસજનક કરે. તો કેટલાકને તો આવું જ ગમતું હોય બોલો. અને પુણ્ય પણ એટલી જબરદસ્ત હોય કે એ લોકોને માણસોએ મળી જાય ને આવું થયા એ કરે પાછું. એક જણા કરે મને બોલાવ્યા હતા, એ ભાઈ એટલા તો હોશિયાર હતા કે એ ભાઈ તો છે ને ઓલો સુરતમાંથી કોઈ સ્પેશિયલ ભાઈને બોલાવીને આખી વાસ્તુ એના ઘરે 3 કલાક ચલાવી હતી ને બધું વિચારો ને હાઈફાઈ બધા પાછા. મને કે સાહેબ એને મને ટેપ આપી છે, ટેપમાં એને ચેલેન્જ આપી છે કે મારું વાસ્તુ ખોટું પડશે તો મારી જો હું તમને ટેપે નહીં આપું ને મારે કંઈ બોલો હું તમને કહી દઉં કે તમારી પ્રોબ્લેમ શું છે. મને કે બસ હવે એમ થાય કે આ 5મું ઘર બદલાઈ ગયું છે, હવે તો બદલવું નહીં પડે ને, મારે બધું નહીં બદલવું પડે. કાંઈ તમે પહેલું લીધું તો પંચકમાં લીધું, પંચકના 5 પૂરા થઈ ગયા, મેં સ્થિર થઈ ગયો. ગપ્પા મારવા મને ક્યાં વાંધો? કાંઈ બી માણસ તમારા વૃત્તિ બદલો ને બધું સીધું છે. સપના જોઈ જોઈને નાનું લાગતું, દરેક ઘર નાના લાગે, દરેક તમારે રિક્વાયરમેન્ટ ઊભી કરો તો ન બદલો તો એ બદલાઈ જાય. ઝૂમાં રહેવા ગયો તો વિચાર દીકરો એકલો પડે જેને ફ્રેન્ડ સર્કલ નથી, એ ફ્રેન્ડ માટે પાછો કાંદરીમાં હોય તો હવે ફ્લેટ નાનો પડે. તો પહેલેથી તારું એક બુદ્ધિ રાખને સ્થિર. પંચકનો વાંક કાઢે ને, વિછુડાના વાંક કાઢે ને, પુષ્યના વાંક કાઢે, મૂકને બધી વાંચો. તમે વાસ્તુ પૂજા વાંચો, ખબર પડશે. એક ભાઈને ઘરે વાસ્તુ પૂજા મને કે અર્થમાં સમજાવ્યું છે, બધું અર્થ પચાવી શકશો ને? મને કે હા આપણે અર્થમાં. ભાઈ બેનને ખબર નહીં અર્થમાં શું આવે, એટલે મેં તો પૂજા ચાલુ કરાવી. એમાં તો અર્થ આપે આત્મા ઘર એ આપણું ઘર છે, બાકી આ બધું તો પૂતગલ છે. ઓલા બેન ક્યાં શું બોલો છો બધું? તમે તો આજ બોલવાનું કીધું ને મને, બીજું શું થાય? આત્મઘરમાં વાસ કરો, બાકી બધું પૂતગલ છે. આત્મામાં વાસ કરું એ આપણું કલ્યાણ છે, અને આત્મામાં વાસ થઈને આ બધું મિથ્યા તો તોડ કરો. ઓલા બેનનું મોઢું આવડું થઈ ગયું કે મેં તો મારા ઘરના વખાણ માટે તમને રાખ્યા, મેં તો વખાણ તો કરું છું,
અખોડું કે આ તમારું ઘરના તો વખાણ કરું જ મેં કીધું. રાખવી જ વાસ્તુ પૂજા તો કે હવે નથી રાખવી, ભગવાનના પગલા કરે સ્નાતક કરશું બહુ થઈ ગયો. હવે કર્મમાં માનો ને વાસ્તુ કર્યા કરો છો. વગર વાસ્તુવાળું સુખી છે ને વાસ્તુવાળું દુઃખી છે. અત્યારે એક જણા ઘરે તમે એન્ટ્રી લે તો તમે પહેલાં બહાર લાલ લાઇટ ચાલતી હોય, અંદર એન્ટ્રી લો તો ઉમરા પર બીજી લાઇટ હોય, પછી અંદર ઓલા બાબલા જ રડતા દેખાય મોટા બધા. આમ આમ માણસો કેમ રેખાય? મને કે હવે અમે નથી થતા રહી હશે જ. હવે એ આગળ જાઓ પેલા કાચબો આવે, કાચબાને ઓળંગીને જાઓ તો એક દીવડો ચાલતો હોય, દીવડો ઓળંગી જાઓ તો પછી પાણીની હેર જોતી હોય. આ જંગલ મંગલ તારા ઘરમાં તો બધું જ મળે છે. પાછા બેડરૂમમાં પિંક કલર, બહારની રૂમમાં ઓલો કલર, ઓલો ઓફ વ્હાઇટ કલર. બીજું આમ તો કે આ પિંક કલર દીકરાના રૂમમાં એટલા માટે કે આપણને વશ રહે. સરસ. તો વસીકરણ જો પિંકી બેન ખાસ સાંભળે છે. હવે મારે પિંક કલર કરાવવાનો ઘરમાં. સરસ. હા આવે છે. હા કયા વારે કયો શર્ટ, કઈ પેન્ટ રાખવાની, કઈ એટીટ્યુડ, કઈ ઘડિયાળ પહેરવાની, કઈ ચશ્મા પહેરવાના. કર્મમાં માનો બધું સીધું જ છે. તમે મને પેલો સ્મશાનમાં પહેરવાના કપડાં આપીને મને કહેશો ને કોર્ટમાં જતો કોર્ટમાં ભરીને જીતીને આવીશ તમને આરામથી. કપડાથી શું પૂજાય? ગુણથી પૂજાવા જોઈએ, એ કામનું છે. બોલો તો નિમિત્તના ઠીકડા જોડ્યા જેવું છે. તમારો આત્મ સેલ્ફ કોન્ફિડન્સ તમારો મજબૂત હોય, બધું સીધું છે. ઠીકડા શું જોડવાના? સત્વ ખોઈ બેઠા છો તમે લોકો. શેનું સત્વ ખોવાઈ જાય આપણું? પૂજાની જોડી પહેરીને કોર્ટમાં જે બતાવું બોલો તમને જીતીને આવું. હું ફરક શું પડ્યો? કપડાથી મતલબ છે? આપણે આપણી બુદ્ધિથી જીવીએ છીએ, કપડાથી થોડી જીવે છે કાંઈ. આ બધા લોકોએ વાસ્તુવાળાએ ફેન્સુઈ, લંડઈ ફેન્સુઈ, ચાઇના ફેન્સુઈ લઈ આવ્યો, ઘરમાં ઘાસ ઉગાડાવ્યું. વાંજાને શું ચાલુ કર્યું છે? પછી એમાં બી કાચમાં જ ઘાસ ઉગાડવાનું, એટલે કાચનું બાઉલ રોકાઈ ગયું આખે આખું. એના સ્ટેન્ડ રોકી રાખવાનું. 5-5 રૂપિયાનો ઓલા પ્લાસ્ટિકના પિરામિડ મળે, 5-5 હજારમાં વેચાયા. આવે ફ્રાન્તાક્રુઝમાં દુકાન છે, 5000 રૂપિયામાં મળે. રસ્તા પર 5 રૂપિયાના મળે. શું છે બાબલું? સરસ. વાસ્તુ ચાલે છે. પરિગ્રહ હવે એને કહેજો પરિગ્રહ પરિમાણ વ્રત ભણ્યા એમાં એમ આવ્યું કે જરૂર સિવાય વધારે ઘર રાખવાના ન, એટલે હવે અમે લેવાના નથી. પરિગ્રહ પરિમાણ લિમિટની બહાર જશો, છેલ્લે કાંઈ નહીં થાય. તમે ભોગવી નહીં શકો, પડ્યું રહેશે, નહીં બીજાને આપી શકશો, બીજા વાપરશે, તમને દુઃખ થશે, અને છેલ્લે તમારા હાથમાં પણ જો કાંઈ ન રહ્યું, કોર્ટ કચેરીના ધક્કા છે. કાંઈ નથી. સંપત્તિ કમાયા છે સારા કાર્યમાં વાપરવા માટે, નહીં કે તમારો પરિગ્રહ પોળો કરવા માટે. કરો ને દાન પુણ્ય કમાઈને, કોણ ના પાડું? તમને સંપત્તિ કમાય દાન પુણ્ય કરો, 90% સંપત્તિ દાનમાં આપો, અનેક ગરીબ છોકરાઓને ભણાવો, ક્યાં ના પાડું છું? કરો. માનો તો જેમાં રસ છે એ કામ કરો. જરૂર નથી કે આપણી રિક્વાયરમેન્ટ વધારતા રહેવા. જીવન તો સાદગી જ ભરેલું જોઈએ, એમાં પરિગ્રહ વધારીને કંઈ મજા નહીં આવે તમને. અને હવે તો દિવસે દિવસે તો નોકરાણા જ નથી મળતા આપણને. ગંગા જમના ગયા આવે બધા આપણા ઘરમાંથી. કરશો શું? ઝાપટ ચૂપટ કોણ કરશે? પછી લેતા તો લેવાઈ જાય, પછી એને મેન્ટેન કરવું પડે છે. કે લેવાની વસ્તુ નથી, મેન્ટેન કરવામાં તો દમ નીકળી જવાનો છે. ત્યારે કોણ સાચવશે આપણને? માટે બતાવી જ નાની ભગવાન તો પરિગ્રહ પરિમાણ વ્રત એ બહુ મહત્ત્વનું વ્રત છે. અને વ્રત પર આપણે બરાબર મહત્ત્વપૂર્ણ રીતે આપણે આગળ ચાલવાનું છે. ધન ધાન્ય ક્ષેત્ર વાસ્તુ હિરણ્ય સોનું. હવે બે ઓપ્શન ચાલે દુનિયામાં, આ ખાસ બહેનો માટે. કેટલાક બહેનોનો સ્વભાવ કે એક દાગીનો સરખો પહેરતા ને એમ હવે તોડે નવો કંઈક શેપ કરાવી. અને હસબન્ડ હંમેશા એમ કે તું એવું નહીં કર, કારણ કે પછી કરવામાં લો છે ને સોની કટ કરી નાખે, સોનું કાઢી દે. તારે લેવું નવું લઈ લે. હવે બે વસ્તુ તમારી સામે છે. નવું લેશો તોય પરિગ્રહ વધવાનું, જૂનું કાઢશો તોય તમને નવું તો જોઈએ જ છે. કાંઈ પરિગ્રહ પરિમાણ કરો, કેટલું ભેગું કરશો? શું પૃથ્વીકાના મળદા જ પહેરવાના જ, પણ લિમિટની બહાર. કેટલા બધા એના પરિગ્રહ સાથે ચાલતા હોય. એક તમારા જોડી કપડાં હોય, એને લગતું પર્સ, એને લગતું સેન્ડલ, એને લગતા તમારા પેલા કપાળના ચાંદાઓ, એને લગતા જ પાકીટ, એને લગતા મોબાઈલના કવર, એને લગતું જ બધું તમારું માથાથી પગ સુધીની બધી વસ્તુ.
વિચાર કરો હાલત શું હશે. સમયને આધીન હતું. એક દિવસ હતા કે એની માટે દોડાદોડી કરી. પરિગ્રહ પરિમાણની લિમિટ છે. હિરણ ને પછી સુવર્ણ એટલું સોનું એટલી ચાંદી ભેગી કર્યા જ કરીએ. કર્યા દીકરી જન્મે ત્યારથી સોનું ભેગું કરો, સોનું ભેગું કરો, ચાલુ થાય પરિગ્રહ. યાવત ત્યાં સુધી ડિઝાઇનો બદલાઈ ગઈ હોય પણ બિસ્કિટ લઈ મૂકી રાખવું પડે ને, ગીનીઓ લઈને ભેગી કરવી પડે ને, કંઈ ને કંઈ કર્યા જ કરવું પડે, કર્યા જ કરવું પડે. ઠીક છે, ચાલ્યા કરે. હીરા ને સુવર્ણ, 2 પગવાળા અને 4 પગવાળા સ્પેશિયલ નહીં. હજુ વચ્ચે કુપ્ય એટલે રાજ રચીલું. ઘરમાં કેટલી સામગ્રી ઘુસાડીને રાખે છે, રાજ રચીલું. ભારતીય સમય એક ભાઈનો ફ્લેટ હતો, નામ ભૂલી ગઈ ભાઈનું, લગભગ પારસી ભાઈ હતા. એના ઘરમાં અલગ અલગ રૂમ હતી. એક ચાઇનાની રૂમ, એક ઇટાલિયન રૂમ, એક ઓલી રૂમ. એટલે ઇટાલિયનની રૂમમાં જાઓ તો તમને ઇટાલિયન સેટ મળે. એટલે એ જે પહેરવેશ પણ ઇટાલિયન પહેરવાનો હોય ને, ઇટાલિયન આઇટમ જ બનાવેલી હોય, ઇટાલિયન ડીશ પીસ બધું રાખેલું હોય, ઇટાલિયન જેવું જેની રૂમ બનાવી હતી. એટલે ઇટાલિયનમાં ઇટાલી કઢી પીવાની. ચાઇનાનો જો ને સૂપ પીવો તો ચાઇના રૂમ બનાવેલી, એમાં ચાઇનાના કપડાં પહેરીને બેસે, ચાઇનાની જેમ પીએ પોતે. બીજું રાત રચીલું તો આવું જ છે. બીજું છે ફરીને શું છે, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, બેડ, પતી ગયું. બીજું કાંઈ છે જ નહીં તમારી પાસે. આમાં જે થાય કર્યા કરો તમે. બીજું શું, બીજું કાંઈ નવું નથી મળવાનું. આ જ સ્ટોરેજ મળશે ને, આ જ વોર્ડરોબ મળશે ને, આ જ તમને ડાઇનિંગ ટેબલ ને, આ જ તમને સ્ટડી ટેબલ, બીજું કાંઈ તમને મળવાનું જ નથી. પણ એની અંદર કંઈક નવું, સનમાઇકા બદલતા જ રહો, પ્લાય તો જ રહેવાનું છે. અરે હું એ રીતે બધાની વાત નથી કરતો. લોકો તો 2 વર્ષે તોડાવે. અમારે કાંદરીમાં એક જણે ફર્નિચર બનાવડાવ્યું, પછી આ કાઢી નાખો, ફેંક્યું તો મને ન ગમ્યું. આવી બુદ્ધિવાળા ધરતી પર માણસો બેઠા, હું એની ચિંતા કરું છું. તમારે તો મારી વિચાર જ ન કરાય, કારણ કે તમે બધા લોકો તો એટલો ધર્મ પામ્યા છો કે તમને એમ થાય કે એવું બનાવીએ કે હવે 50 વર્ષ જોવું જ ન પડે. તમે તો એ ભૂમિકાવાળા છો. અરે તમે તો એક વખત કરો છો ત્યારે 50 વર્ષનો વિચાર કરો છો. એટલે તમને તો આ બધું બહુ ઊંચું છે. આ તો આની હું વાત કરું છું, રાજ રચીલું બધું. સમજાયું બરાબર? એટલે કાચના ગ્લાસ, વાડકીઓ ને એટલી ડીશો, સેટ તો જોઈએ ને. ટેબલ પર બેઠા હોય તો એક સરખી ચમચા ને, એક સરખી ચમચી ને, એક સરખા ઓલા ચીપિયાઓ ને, એક સરખા કાંટાઓ ને, બધું એક સરખું જ જોઈએ. બધું તો કયા પછી કોની શોભા છે ભગવાન જાણે. ખોરાકમાં કંઈ ખોરાકનો દમ જતો જ અને આજુબાજુનો આડંબર વધી ગયો. એક જમાના હતા, ચાંદલો દેખાતો હતો. આજનો જમાનો છે, ગિફ્ટ ગમે તે આપો, પેકિંગ સારું કરીને આપી દો, સારું રાખવું જોઈએ. આ ટાઈમ આવી ગયો છે. 2 પગવાળા કેટલા ઘુસાડ્યા છે, 4 પગવાળા. 2 પગવાળા એટલે નોકર ચાકર, 4 પગવાળા એટલે કેટલી ગાડીઓ રાખી છે, જેટલા બાઇક સાધનો, જેટલા સ્કૂટર ગાડી, જે પણ કંઈ આપણા નામ પર ખરીદી રાખેલું છે. આપણે હા, હજુ તમે જો એનું પેટ ભરાય છે શબ્દ જે તમે બોલો છો ને, ત્યાં જ તમે ચૂકી જાઓ છો. માર્ગ જ નથી આપણો એ માર્ગ જ નથી. તમે કામ કેવું લો છો એ મને ખબર પડે છે. તમે કે ઉપકાર નથી કરતા એના પર. ઉપકાર કર્યો છે કે એનું પેટ ભરાય જેમ વિચારો છો. સી બધું સાચું. વુમન ડેના દિવસે રજા આપી હતી? ગમે છે વાત તો કરો. એનું ઘર ભરાય યાર, બધું આપણી ફેસિલિટીઓ છે. આ બધી આપણી ફેસિલિટીઓ. હા ચલો ને, માનું આપણે જમાડા કરવામાં કોઈ એવું ન રાખીએ, આપણે સાચવીએ, આપણે એની અનુકૂળતા બી ના પણ પરિગ્રહ તો પરિગ્રહ માનવો પડશે ને. કે હવે માની લો કે બધી નોકરાની હડતાલ પર ઉતરી જાય, એ કામ કરતી બંધ થઈ જાય, તો કામ કરશો કે નહીં ઘરના? જ્યારે હડતાલ પડે ત્યારે બધા વસન કરવા જ પડે જ ને. ત્યારે ના પડાય જ, ઘર તો સાચવવું જ પડે ને. આ તો તમારી અનુકૂળતાઓ છે થોડી, કે તમે એને રાખી શકો છો, તો તમે 2-4 કામમાં થોડા ફ્રી રહી શકો, એ તમને સપોર્ટ કરનાર મળી જાય, તમે કામ ઇઝી કરી શકો. બાકી જ્યારે પૈસો નહોતો ત્યારે આપણા મા બાપ આપણી ઘરે જાતે જ કામ કરતા હતા ને, ક્યાં આ બધું ત્યારે એ લોકો આવું રાખ્યું. એવું કંઈ એકાંત નહીં બાંધો, પણ આશય શું છે તમારી વધારે મહત્વનું. તમે લેવડાવવાનો ભાવ એમ રાખો છો કે હું બરાબર એની પાસે કામ લેવડાવું. આવા તમારા અંદર મળીને આશય પડ્યા હોય, સીધા બાકી તમારા ના થાય. હું તો એવાના ઘરે ભણાવવા ગયો છું,
હવે તું નોકરાની છોડની 10 મિનિટની જ વાર છે, ઓલું વાસણ કરાવી દે. અરે તમે ખબર નથી, નો ડાઉટ નોકરાની તરીકે 10 મિનિટ વહેલી જવાના ભાગવાવાળી બી હોય. હું બી એવું સમજું છું કે એ લોકો બી બિચારા આવો ભાગવાના આશરેવાળા જ વધારે હોય છે, એ બી એ લોકો બી એમાં જ હોય છે. ઇટ્સ ઓકે, જે ને જે વિચારણ જે કરતા હોય ઠીક છે, આપણે એવું નહીં કરો. એવું પણ ન રાખો. ત્યાં જ છે ને ભેદ બરાબર સમજવાનો છે. એ તમારી સામે ટીવી ખુશી બેસીને ટીવી જુએ તો તમારી વેલ્યુ ડાઉન. મર્યાદા તો રાખવાની જ છે. મર્યાદા ક્યાંય તમે મારી સામે ઉપર થોડી બેસી શકવાના છો. રજા લીધી છે, તમે ફોનમાં વાત કરવા મદાજી આમ અહીંયા વાળ ઓળે ઓલા ભાઈ, તમે અહીંયા બેઠા ચોટલાવડા બેસી જાઓ તો થોડી હું ચલાવીશ, ગાડી મૂકીશ અહીંથી. મારી મર્યાદા એ મર્યાદા, જે જગ્યા પર જે મુખ્યતા તો રહેવી જ જોઈએ. એને તિરસ્કાર ના કરો, પણ એને એની મર્યાદાનું ભાન તો આપવાનું જ હોય કે તું નોકર જ છે, નહીં તો તમે ચૂકી જશો. નોટ ઇઝ ફોરેન સિસ્ટમ. ફોરેનમાં એવું હોય કે ઓલો માણસ જોબ કરે તો સાથે બેસીને જમી શકો છો. ઇન્ડિયામાં વ્યવહાર હજુ નથી. એને તિરસ્કાર નહીં કરો, પણ એને એની મર્યાદામાં તો રાખવો જ પડે. એને વિનય છે, એ વિનય ગુણથી જ રહેવો જોઈએ. તમે બધા પર મારી વાત સમજો, હું એને ઇન્સલ્ટ કરવાની વાત નથી કરતો, પણ એ એની મર્યાદામાં રહે એવી રીતે જ આપણે એને રાખવાનો હોય. સંભાવ એટલે ભાઈ આત્માથી માનો ને કે એ આત્મા કહેવાના પામનાર છે, હું ક્યાં ના પાડું છું. પણ વ્યવહારમાં તો સંભાવ ના રખાય ને. તો કાલે તો એની સાથે થાળીમાં તમે જમવા બેસી જશો તો ચાલશે? એટલે કહેવાનો મતલબ એની વ્યવસ્થા ખોટી છે. ત્યાં ફોરેનમાં હોય તો વસ્તુ જુદી છે. અહીંયાની વ્યવસ્થા જે વ્યવસ્થા છે એના ચાલે. એક વખત હું મારા મિત્રના ઘરે જતો હતો, એ વૈષ્ણવ હતા. એટલે વૈષ્ણવ કડક વૈષ્ણવ હતા. આપણે મને બોલતા નથી આવડતું, શું કહેવાય હવે જેવું કંઈક હશે. જો અમે તો ઘરે ઘૂસ્યો ને, એ તું કોણ છે? બધું જૈન વાણીઓ છે, બહાર જા ઘરની બહાર. કાઢી મૂક્યો મને ઘરની બહાર. હવે એનો મારો મિત્ર મને કહેવાય, મને કે મારા દાદાને ખબર નથી, તું ઘરમાં ઘૂસી ગયા, મારા દાદા તારું ઇન્સલ્ટ જ કરશે. પણ મેં ગુનો શું કર્યો? એ કે તમે બધા જૈન ખરીદ લે, અમારા ઘરે તમને એન્ટ્રી ના મળે. હશે એવું હશે બહુ. એટલે એ 2-3 કલાક એ રોજ 2-3 કલાક સેવા પૂજા કરીને કંઠી બનાવતા હતા ને, ઓલી ગળાની ઓલી કંઠી બહુ એનો ધર્મમાં એ બહુ આગળ હતા. તો મને આવું બી કીધું, પછી આમ જો તો આપણને ઇન્સલ્ટ લાગે, પણ આમ જો તો એ માણસ ધર્મની દ્રષ્ટિએ એને જે નિયમ હતા એમાં 19-20 કરવા માટે તૈયાર નહોતો, તો ઇઝ ફાઇન ને. એની મર્યાદામાં નહીં પાછા પરફેક્ટ હતા. તો આપણે થોડી કહે કે તમે રોંગ તમારી ઇન્સલ્ટ કરી નાખ્યું. ભલે આપણને તોડી પાડે ને આપણને ના ગમે એવું કડક ના કહેવું જોઈએ, પણ એની ધર્મની જગ્યાએથી સાચા જ છે ને. કારણ કે એના ધર્મમાં લખ્યું છે કે ભાઈ તારે આપણે જ્યારે આવું કરતા હતા, આપણે બીજા લોકો જે આપણે આવું પાડતા હોય ત્યારે બીજા લોકો આવું ના હોય એને આપણે એન્ટ્રી ના આપવી જોઈએ. જેમ આપણે બી આપણા દેરાસરમાં બધાને કંઈ એન્ટ્રી ના આપી દઈએ. તો આ બધી એક મર્યાદા તો ઊભી જ રહેવાની છે, એને કંઈ આપણે ગૌણ નથી કરી શકાય, એ તો રહેવાની જ છે. ખ્યાલ આવ્યો બરાબર? એટલે આ પરિગ્રહ ધન ધાન્ય ક્ષેત્ર વાસ્તુ હિરણ્ય સોનું રૂપિયો કુપ્ય દીપ ચતુષ્પદ કેટલા વસાવી દીધા છે. જેટલા વસાવ્યા છે બધું પરિગ્રહ પરિમાણ છે આપણા માથા પર. અને અહિંસા, જૂઠ, ચોરી અને મૈથુન, આ 4 વસ્તુને જો કંટ્રોલમાં રાખવી હોય તો આ એક જ વ્રત પાડી લો બરાબર. અપરિગ્રહ. જેટલું બને એટલી તમારી રિક્વાયરમેન્ટ ઓછી કરી નાખો, સાધન ઓછા કરી નાખો. આ 4 આપવા પડાશે. સાધન વધે તો ને, હવે તમારે ઘરે ફ્રીજ હોય, એક દિવસ ફ્રીજ સાફ કરવામાં જાય, એક દિવસ ટીવી ધોવામાં જાય, એક દિવસ પંખા ધોવામાં જાય. ધોવા એટલે સાફ કરવામાં. સાધન જ ન હોય તો, એટલે ઓછું હોય તો એમ ક્યાં હશે. એક ટીવીથી ચાલતું હોય તો 7 ટીવી ઘરમાં રાખ્યા, દરેક રૂમમાં અલગ અલગ. તો પછી એટલો પરિગ્રહ વધવાનો, એટલું સાફ સફાઈ કરવાની તમારી ચિંતા વધવાની છે. એટલે અતિચારો સમજાય છે. જેટલું હું વધારું છું એટલા મારા અતિચાર વધે છે. અને બધા વ્રતોને સામે રાખવાના છે. આપણી જરૂરિયાત ઘટાડો એ જુદી વસ્તુ. ઘરની અંદર સમજણપૂર્વક એ બધી વસ્તુ ઘટાડીએ, આખો વ્યવહાર જુદો. અને સમજણપૂર્વક જે છે એને ઓછું કરે એ વ્યવહાર જુદો. સૌથી બેસ્ટ સમજણપૂર્વક તમે એને છોડો તો. કારણ કે હું આત્મા છું અને આ બધા સાધનો શરીર માટે વસાવું છું. એટલે આત્મા માટે એક પણ સાધન નહીં જોઈએ. આત્મા માટે કટાસું, ઉપરથી ચરોડો, બીજું કાંઈ જ નહીં જોઈએ. આત્મા માટેના સાધનો બહુ ઓછા, ઉપરથી કટાચોડો અને પૂજા જોડી, બસ પતી. બાકી બધા જ શરીર માટેના સાધનો છે. તો હું શરીર જ નથી, હું તો આત્મા છું. તો આ શરીર માટે હું આટલું બધું કેમ વધારે કરું છું? આ વિચારથી એક લિમિટ આપવાની છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે એક સોફો આવી ગયો તો પછી બહુ જરૂર નથી, ઓછું થાય. 2 સોફા સારા લાગે 2 મૂક્યા, પછી વધારે પછી એમાં બહુ ઉતરો જ નથી થવાનું. થઈ ગયો ને વ્યવહાર, પતી ગયું, ચાલ વાર્તા પૂરી કરવાના. તમારે કરવાનું તો તમે કરી લીધું, પછી એમાં બધી ગડાડૂપ થઈ જાય ને એમાં જ ખોવાઈ જાય ને એની જ અનુમોદના કરીએ નહીં.
પાપ જેવું પૂરું થાય એટલે એની પૂર્ણતા મનથી પણ કરી દેવાની, હવે આનો વિચાર જ નહીં કરવાનો. ખ્યાલ આવી ગયો? પછી છે લોકો સુભદાનમ જન જ્યોતિ શાસ્ત્રમ નવરદાન નવદાન બ્રહ્મ નિયમ. હું 18 થી 26 તારીખ બહારગામ છું, દાનુમાં છું અને પછી ભિવંડી છું, એટલે એક ક્લાસ આપણો નહીં થાય. દાનુમાં અંજન સલાકામાં વિધિકારક તરીકે નથી, હું તો સ્ટેજ પ્રોગ્રામમાં જાઉં છું. તો ત્યાં આગળ સિમંદર દાદા છે અને ભિવંડીમાં આદિનાથ પરમાત્મા છે. તમારે આ બી ભગવાનનું ધ્યાન કરવાનું. સિમંદર દાદાની પ્રતિષ્ઠા 24 તારીખે છે અને આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા 26 તારીખે છે. એ દિવસે જ કરવું જરૂર નથી, તમને જ્યારે બી સવારે ફ્રેશ હો તમે પ્રભુ ધ્યાન. પણ ધ્યાનમાં શું કરવાનું? સ્પેશિયલી ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે, ભગવાનને હું પોતે પ્રતિષ્ઠા કરી રહ્યો છું. ભલે તમે કરતા નથી, કરનાર તો કોઈક લાભાર્થી હોય, પણ તમે પોતેની પ્રતિષ્ઠા કરી રહ્યા છો. તમે પ્રતિષ્ઠા કર્યા પછી પરમાત્માની સામે તમે ભક્તિથી ઊભા છો, તમે ભગવાને પોતે જ પ્રતિષ્ઠા કરી, તમે ભગવાનની સામે ભક્તિ કરી રહ્યા છો, એવો ભાવ તમારો વ્યક્ત કરજો. કારણ કે તમારો ભાવ ત્યાં પહોંચે તો એ બી એક જાતનું સરસ પુણ્યનું કારણ બને અને બહુ સરસ મોટા પાયા પર આખા અંજન સલાકા થવાના હોય, તમારી બી એમાં પુણ્યાય જોડાય. ખ્યાલ આવી ગયો? એ ધ્યાન મેડિટેશન કરવાનું છે. યા નો ટાઈમ લિમિટ, નો સમય લિમિટ, તમારી અનુકૂળતા કરો. યા આમ બસ આંખ બંધ કરીને બેસવાનું, ત્યાં પહોંચી જવાનું. 24 સિમંદર દાદા, 26 આદિનાથ નવદાન પહોંચી રહી.